તમારે શું પૂછવું છે? સર મારે એ હતું કે આ છે ને તમે ફોટો મોકલ્યા ને એમાં મેં ફોર્મ નંબર 4 અને આ એક બીજો ફોર્મ નંબર 15 છે કાંઈક. હવે એમાં સર જે તે સમયે આ લોકોએ માપણી કરી છે ને તો ખાલી માપણી આધારે હિસાબ માપણી છે કે કબજા માપણી છે એ સમજાતું નથી મને. એટલે ક્યાંથી સમજાય? મને નથી સમજાતું કે તમે મારો સદુપયોગ કરો છો કે દુરુપયોગ. આ તો મેં સમય બગાડ્યો છે એટલે તમને ફોન કરું છું, નકર આવા ફોન તો બ્લોક કરી દેવા જોઈએ. માણસો એમ કે રમણીકભાઈ તમે ખારા હું કામ થાવ છો, પણ તમારી જેવી આઈટમ જ મને બધી ભટકાઈ છે. કેટલા વર્ષ પહેલાની માપણી શીટ તમે મોકલાવી છે એ કયો એટલે બધાને ખબર પડે. આપણે યુટ્યુબમાં મૂકીએ ને ત્યારે માપણી શીટ કેટલા વર્ષ પહેલાની છે પહેલા? 1984 ની માપણી શીટ તમે મને મોકલાવી છે. કેટલા વર્ષ થયા? આ 26 હાલે છે. 1984 ના 6 બીજા કેટલા વર્ષ થયા મને કયો જી? 40 વર્ષ જૂની માપણી શીટ મોકલાવી છે પહેલામાં તમે મને. આને સદુપયોગ કહેવાય કે મફત સેવાનો દુરુપયોગ કહેવાય? મને સમજાવો નહીં. બીજા ભાઈઓ એમ કહે કે તમારે રમણીકભાઈ શાંતિ રાખવી, પણ તમારે જેવી આઈટમો મને મારો મગજ બગાડી નાખે છે હાથ પડે ત્યાં. તમે અત્યારની માપણી શીટ પહેલા મારી પાસે મોકલાવી હોય અને હું તમને જવાબ આપું તો વ્યાજબી કહેવાય. 40 વર્ષ જૂની માપણી શીટ મોકલાવતી પછી તો 1000 ભાગ પડી ગયા હોય એમાંથી, અને એ હાથ લખેલી છે. એ માપણી શીટની કોઈ વેલ્યુ નથી કોઈ કામે. આ તો આ ફોન એટલા માટે કર્યો છે મેં તમને કે ગામ આખાને ખબર પડે કે રમણીભાઈની ચોટલી ખીતો કરવા વાળા કેટલા ભેગા થાય છે હાઈ પડે ત્યાં. સમજાય છે? આ મફત સેવાનો દુરુપયોગ કહેવાય, બીજું કશું ન કહેવાય. 40 વર્ષ પહેલાની માપણી શીટ વાચકો તમે બધા નક્કી કરો. આ ભાઈ પૂછે કે સાચું કહેવાય કે 40 વર્ષની માપણી શીટનો કોઈ જવાબ હોઈ શકે ખરો? હે? હાકર કડીના માપ હતા દીદી, પછી તો ઓએસી મશીન ગયા, રિવેક્સેશન મશીન ગયા, કંઈક ગયું. આ માપણી શીટ હમણાંની હોવી જોઈએ તો કંઈક જવાબ પૂછો તો વ્યાજબી કહેવાય. તે પછી તો હાથ નંબરમાં લોટો ફેરફાર થઈ ગયા હોય કે ન થયા હોય? 40 વર્ષમાં હાથ નંબરના કેટલા ફેરફાર થઈ ગયા હોય કે ના થયા હોય? કટકા થયા હોય કે ના થયા હોય? તો એ માપણી શીટનું શું મૂલ્ય? પહેલા આવું તમારે શીખવું હોય તો તાલીમ કેમ્પમાં આવજો, મફતે આવજો, પણ આ રીતે ચોટલી ન ખેંચો. સમજાય છે? ખેડૂત એમ કે મારી પાસે સગવડતા નથી, હું કહું મફત એમને માયલો આય. કાંઈક જ્ઞાન હશે તો આ તમારે છે ને હાથે કરીને લૂંટાવાનો ધંધો છે. આમાં તમે કંઈક વકીલ પાસે જાઓ ને એટલે મોટી કાતર ન મારતો હોય તો મારે ઈ કે આ ગોગાને કાંઈ ખબર પડતી નથી એમ કે ન કહે. ખેડૂતોને અમથા નથી લૂંટતા, સમજી લેજો. અને સરકારી કચેરીમાં જાઓ ને તો આટલું નોલેજ હોય છે ને. પહેલા ગઈકાલે જામનગર ડીએલઆર સાહેબમાં ગયો તો આખો કર્મચારી વર્ગ ઉભો થઈ ગયો. રમણીભાઈ તમે બહુ સારું કામ કરો છો કે ખેડૂતોને કાંઈક સમજાવો તો કમસે કમ અમારું માને, નકર માનતા નથી ખેડૂતો. ડીએલઆર કચેરી જાઓ, મામલતદારમાં જાઓ, તમારા જેવા ભાઈઓ જ રેવન્યુ કર્મચારીને હેરાન કરે. સમજી લો, કારણ કે પોતાને ખુદને કાંઈ ખબર પડતી નથી એટલે એવું જ માને કે સામે આવડો કર્મચારી ખોટો છે, મને ધક્કા ખવડાવે છે. તમારે ધક્કાની પગના તળિયે ઘસાઈ જાય તમે આવા ડોક્યુમેન્ટ લઈને જાઓ એટલે. હે? પછી આપણે અધિકારી ઉપર બ્લેમ કરીએ. હું અધિકારીને છાવરતો નથી, પણ મહદ અંશે વાંક ખેડૂતનો છે કે ખેડૂતને પૂરું જ્ઞાન નથી, પૂરા કાગળ છે નહીં, પૂરા કાગળ ક્યાંથી કઢાવા એ ખબર પડતી નથી. ને કર્મચારીને એક જ વસ્તુ કે તું અમારો નોકર છો, તું અમારું કામ કરે, ક્યાંથી કરે એની બિચારાની કંઈક મર્યાદા છે ને. વર્ષો થઈ ગયા સરકારે મહેકમ ભર્યું નથી, જૂના કર્મચારી નિવૃત્ત થતા જાય છે અને કામનું ભારણ તો વધતું જાય છે. સર્વે નંબર 200 હતા ત્યાં 2000 થઈ ગયા કટકા કરીને. પછી કર્મચારીને આપણે આ તો રમણીકભાઈ છે એટલે તમને ફોન કરીને આવો જવાબ દે છે. કર્મચારી બિચારો શું કરે? હાઈ પડે થાકી જાય. એ થોડો મારી જેમ મફત આ સેવાનો ધર્મ લઈને બેઠો છે. એને 11 થી 6 નોકરી કરવી છે. તો કાંઈક જ્ઞાન કેળવો અને આવી વસ્તુ કરતા સમય બગાડવા કરતા તાલીમ કેમ્પમાં વધારો. કાંઈક તાલીમ કેમ્પના વિડીયો જુઓ મારા વાલા. ભલે હાલો બોલો, બીજું કઈ પૂછવું છે તમને? મનમાં અહક ન રહી જાવ છે રમણીકભાઈ જવાબ ન દીધો. એમાં છે ને અમારે આખો સર્વે નંબર છે. આ જે તે સમયે કોઈ પણ રીતે એમાં આ પાછળથી કામ થયેલું છે એટલે એ લઈને આવજો, બધું જોઈ દઈશ તમારું. એક તો 40 વર્ષ પહેલાનું હસ્તલિખિત છે જુઓ. તમારામાં મેં આંખું ફોડી બધી આવી. હવે આંખું ફોડતોય નથી કોઈનામાં, કારણ કે એટલો ટાઈમે નથી હોતો. આ તો ખોઈલું તો થોડોક સમય બગાડ્યો એટલે ઓલા કાદવમાં ઉતરવા જેવું છે કે થોડુંક ઉતરા તો 2 ડગલા વધારે ઉતરા, 2 ડગલા વધારે ઉતરા, બીજા 4 ડગલા વધારે ઉતરા. તમારું માપણી શીટ જેટલું લાગ્યું એટલે મેં ખોઈલા પછી હિસાબ નંબર 4 વાંચ્યું, પછી માપણી શીટમાં ડોક્યુમેન્ટમાં ગયો તો હસ્તલિખિત નીકળ્યા બધાય. લઈને આવજો, બધું જોઈ દઈશ. તમે જોયું ભાઈઓ કે આને ખરેખર દુરુપયોગ કહેવાય અથવા તો ખેડૂતની અજ્ઞાનતા કયો, જે કયો તે. મોટા ભાગના ખેડૂતો આવા જવાબ પાછળ મારો સમય બગાડવા વાળા જ જાજા હોય છે. પરિણામે જે જેન્યુન હોય એના જવાબ આપી શકાતા નથી. એટલે આવી વ્યવસ્થા આવા
ખેડૂતો માટે એ રાખી છે, અથવા તો જેને ખરેખર જેન્યુઅન પ્રશ્ન છે એમને કે તાલીમ કેમ્પના આગલા દિવસે આવો, કારણ કે 300 400 500 મેસેજ રોજના હોય. એક મેસેજ પાછળ 1 મિનિટ ગણો ને તમે, ખાલી 1 મિનિટ, તો કેલ્ક્યુલેશન કરી લેજો કેટલી 6 થી 8 કલાક વહી જાય. આમાં મારે બીજા કામે નથી થતા, નવું જ્ઞાન મેળવવાનું વાત તો દૂરનું રહ્યું. છેલ્લા કેટલાય સમયથી આ તો મારી સારી ટીમ છે કે મને નવા સર્ક્યુલર, નવું જ્ઞાન કંઈ જોઈતું હોય તો મારી ટીમને કહું એટલે મને મળી જાય છે. બાકી હવે વાંચન કરવાનો પણ ટાઈમ નથી, એટલા જવાબ આપવા પાછળ સમય બગાડું છું. એમાં મોટા ભાગના 80% ખેડૂતો તો કાંઈ યુટ્યુબ સાંભળતા નથી, સમજતા નથી, મારા જૂના વિડીયો જોતા નથી, અથવા તો સમજ્યા વગરના કાગળિયા મોકલા રાખે છે, પરિણામે સાચી વ્યક્તિને જવાબ આપી શકાતા નથી. આ એક લિમિટેશન કયો, મર્યાદા કયો, જે કયો તે આવી ગઈ છે. હવે મારે મેસેજ આવ્યો તો ખોલીને જોવો તો ખરો કે નહીં. તો તાલીમ કેમ્પમાં આવો અને આવી બધી વસ્તુના લાભ લો. તાલીમ કેમ્પ ક્યાંય હું કમાવા માટે કરતો જ નથી, વારંવાર કહું છું. તમારી સગવડતા નહીં હોય તો એક વખત ઈશ્વરની સાક્ષીએ કહી દેશો કે સાહેબ હું ગરીબ છું, તો ખાવ ટોકન રકમ લઈને આવવા દઈશ, મફતે આવવા દઉં છું. પણ કમસે કમ રેવન્યુ વિશે જાગૃત બનો તો સરકારી કર્મચારીના કામ આસાન થશે, તમારા રેવન્યુ રેકોર્ડ ચોખ્ખા થશે, ભવિષ્યમાં કજિયા કંકાસ નહીં થાય, કોર્ટ કેસનું ભારણ ઘટશે, તો સરકાર ઉપર પણ આવા જેને કહેવાય ને કે લિટિગેશન્સ એ ઓછા થશે. આવા અનેક વિધેયકોથી આ સેવા કરું છું. ખરા અર્થમાં મારી સેવા સમજો અને ખરા અર્થમાં લાભ લો તો હું તમારી વધારે સારી સેવા કરી શકીશ.